નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ. વાત કરીએ વડોદરાથી તો શહેરી વિકાસ વર્ષ 2025 નિમિત્તે જેલ રોડ ભીમનાથ બ્રિજ પાસે વડોદરા શોપિંગ ફેસ્ટિવલનો પ્રથમ વખત પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં એક જ સ્થળે સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદનો લોકો ખરીદી શકશે. વડોદરા મહાનગરપાલિકા અને ઇન્ડેક્સ સીના સંયુક્ત ઉપક્રમે દિવાળીના તહેવારને ધ્યાને લઈને શહેરના સ્થાનિક કારીગરો, વેપારીઓ અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્વદેશી અભિયાન હેઠળ જેલ રોડ ભીમનાથ બ્રિજ પાસે શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાયો હતો. આ શોપિંગ ફેસ્ટિવલ તારીખ 19 ઓક્ટોબર સુધી સવારના 11 થી રાતના 9 વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. શોપિંગ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરા શહેરના નાગરિકોને સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલા ખરીદવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે, જેથી સ્થાનિક વેપારીઓ અને કારીગરોને સ્વદેશી વસ્તુઓ વેચવા માટેનો સીધો લાભ મળી શકે. ઉપરાંત આ ઇવેન્ટ કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલની વિચારધારાને પણ મૂર્તિમંત કરે છે. આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ આ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે, જેમાં ગ્રામીણ અને શહેરી સ્વસહાય સંસ્થાઓ દ્વારા બનાવાયેલા ભરતકામ, માટીકામ, હેન્ડલૂમ વસ્તુઓ, વડોદરાની વિશેષતા ધરાવતી સ્વાદિષ્ટ વાનગીઓ, પેઇન્ટિંગની વસ્તુઓ અને પરંપરાગત ઘરેણાં વગેરેની ચીજ વસ્તુઓ પણ જોવા મળે છે. નોંધનીય છે કે રંગોળી, માટીના કોડિયા અને તોરણ, છીપલામાંથી બનાવેલા વસ્તુઓ, દિવાળી નિમિત્તે સુશોભનની કલાકૃતિઓ જેવી વસ્તુઓનું વિશેષ વેચાણ આ શોપિંગ ફેસ્ટિવલમાં કરવામાં આવશે. યશસ્વી વડાપ્રધાન શ્રી અને માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ આજે 4 જગ્યામાં સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે પણ શરૂઆત કરી છે, આજે વડોદરામાં શરૂઆત કરી છે. અમે આ 10 દિવસ સુધી આ ખુલ્લું મૂકવાના છે. આખા ગુજરાતમાંથી જે 100+ આર્ટિઝન્સ અહીંયા એમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરેક દુકાનમાં એમની સામાન વેચાણ થાય અને સ્વદેશીને પ્રોત્સાહન મળે એ બાબતની તૈયારીઓ સાથે અમે ખુલ્લું મૂકવામાં આવી છે. એટલે તમામ પદાધિકારીઓ, અધિકારીઓની હાજરીમાં ઇન્ટેક્સી, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે આ સ્વદેશી ફેસ્ટિવલ ખુલ્લું મૂકવામાં આવી છે. એટલે 10 દિવસ આ ખુલ્લું રહેશે, સવારે 9 થી રાતે 11 વાગ્યા સુધી, સવારે 11 થી રાતના 9 વાગ્યા સુધી. એટલે વડોદરાની જનતા આવીને સ્વદેશી પ્રોડક્ટ્સને ખરીદીએ અને સ્વદેશીને અપનાવીએ એવા તમામને અમે વિનંતી કરીએ છીએ. આપણા આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની હાકલ સમગ્ર દેશવાસીઓને કરવામાં આવી છે, ત્યારે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંદેશાને લઈ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અહીંયા જેટલા પણ વિક્રેતાઓને હું મળી રહ્યો છું, જે પ્રકારની સ્વદેશી વસ્તુઓ અહીં મળી રહી છે, મને જાણીને ખૂબ આનંદ થઈ રહ્યો છે. અને હું તો અહીંથી વસ્તુઓ ખરીદવાનો જ છું, પરંતુ આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપ પણ સ્વદેશી મેળાની મુલાકાત લઈ અને વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓને આ દિવાળી આપના ઘરે લાવો. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સ્વદેશીનો વધારેમાં વધારે ઉપયોગ થાય તે માટે થઈને જે આહ્વાન કરવામાં આવ્યું છે, તેના પ્રતિસાદ રૂપે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અને આરોગ્ય વિભાગ, ઉદ્યોગ વિભાગ દ્વારા, ઇન્ડેક્સી દ્વારા જ્યારે ગુજરાતના 4 મહાનગરોમાં શોપિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી વડોદરા શહેરમાં પણ શોપિંગ મહોત્સવ શરૂ થયો છે, તે આગામી 10 દિવસ સુધી ચાલવાનો છે. અને ગુજરાતના એવા કારીગરો કે જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે અને આખા દેશ દુનિયામાં જેમની હાથવણાટની ચીજો જે ખૂબ વખણાયેલી છે, તેવા તમામ કારીગરોનો અહીંયા એક મેળાવો લાગ્યો છે. ત્યારે 150 જેટલા સ્ટોલ છે, કોર્પોરેશનના પણ 10 સ્ટોલ છે. ત્યારે આપણા માધ્યમથી નગરજનોને પણ હું વિનંતી કરું કે આપણે બધાએ આવી જોઈએ અને આ શોપિંગ મહોત્સવનો ફાયદો લઈને દિવાળીના સમયે ઘરમાં પણ સજાવટની અને બીજી જરૂરિયાતવાળી વસ્તુઓ અહીંથી આપણે જો પરચેસ કરીશું તો મને લાગે છે કે આ જે કારીગરો આટલા દૂર દૂરથી આવ્યા છે કે ગુજરાતભરથી, એ લોકોને અર્થાર્જન પણ થશે અને સાથે તેમનો ઉત્સાહ વધશે. તો આપણે બધાએ આત્મનિર્ભર ભારતના ઘડતરમાં આપણે બધાએ સાથે. તો હવે આપણે વાત કરીશું અમરેલીની. તો બાબરા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની મબલક આવક જોવા મળી છે. બાબરા યાર્ડમાં 17 થી 18,000 મણ કપાસની મબલક આવક થઈ છે. 1250 થી લઈને 1650 સુધી ખેડૂતોને કપાસના ભાવ મળે છે. દિવાળીના તહેવારોને લઈને ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોવાથી કપાસ વધુ વેચતા યાર્ડ કપાસથી ઉભરાયું છે. કપાસમાં ભેજ અને ખેડૂતોને સ્ટોરેજની સુવિધાઓ ન હોવાથી યાર્ડમાં કપાસની આવક જોવા મળી છે.
આજરોજ બાબરા માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં વધારો જોવા મળેલ છે. 17,000 થી 18,000 મણ કપાસની આવક અને બાબરા યાર્ડમાં થવા પામેલ છે. કપાસના ભાવ 1250 લઈને 1650 રૂપિયા સુધીના ઊંચા ભાવ જોવા મળ્યા છે. આવક વધવાનું મુખ્ય કારણ અત્યારે એ છે દિવાળીના તહેવારો નજીક આવતા હોય, ખેડૂતોને નાણાંની જરૂરિયાત હોય અને ભાગ્યાઓને પણ એના પૈસા ચૂકવવાના હોય, તો એટલા માટે અત્યારે થોડુંક આવકનું પ્રમાણ વધ્યું છે. અને બીજા નંબરમાં કે અત્યારે જે તાજો ઉતરેલો કપાસ હોય એ થોડો ભેજવાળો હોય, ખેડૂત ઘરમાં સ્ટોરેજ ન કરી શકે એમ હોય, જેથી કપાસ વેચવા માટે એને ફરજિયાત યાર્ડમાં લાવવો પડે છે. તેની હિસાબે આજે આવકમાં વધારો જોવા મળે. તો વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા કિસ્મત ચોકડી પાસે અકસ્માત સર્જાયું. એક યુવાન પીવાના પાણીનું કુલર લઈ જતો હોય તે વેળાએ ફૂલ સ્પીડમાં આવતી એક્ટિવા ચાલકે અડફેટમાં લીધું. યુવાનને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો. સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયો. સુરેન્દ્રનગર મૂળી તાલુકાના રામપરડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની મુખ્ય પાણીની પાઇપલાઇનના વાલ્વ તૂટી જતા પાણીનો વેડફાટ થયો છે. જામનગર તરફ જતી પાણીની મુખ્ય પાઇપલાઇનનું વાલ્વ તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. આસપાસના 2 થી 3 ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના મગફળી સહિતના પાકોને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. સિઝન દરમિયાન 5 થી 6 વખત પાણીની પાઇપલાઇનનો વાલ્વ તૂટી ગયો હોવાનો ખેડૂત આગેવાને આક્ષેપ કર્યો છે. ગામના સ્થાનિક આગેવાન અને ખેડૂતોએ આ અંગે નર્મદા વિભાગને જાણ કરી છે. તો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિમાં 13 કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે જરૂરી ફેરફારો સાથે બધા જ કામોને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ આજની આ બેઠકમાં 11 કામો અને 2 વધારાના કામો મળી કુલ 13 કામોની દરખાસ્ત લેવામાં આવી હતી, જેમાં બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, શ્રી સયાજીબાગ ઝૂ શાખા, મિકેનિકલ ખાતું, રોડ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ અને વરસાદી કટર પ્રોજેક્ટ શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, જનસંપર્ક ખાતું જેવા મહત્વના વિભાગના કામો લેવામાં આવ્યા હતા, જ્યાં જરૂરી સુધારા વધારા કરી તમામને મંજૂરી આપવામાં આવી છે. વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 11 દરખાસ્તો અને વધારાની 2 દરખાસ્તો મૂકવામાં આવી હતી. તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે સિવિલ વિભાગની કામગીરીનો વાર્ષિક ઇજારો 4 કરોડની નાણાકીય મર્યાદા 15.50% ઓછાના ભાવે આવેલ હતો, જેને મંજૂર કરવામાં આવ્યો છે. સયાજીબાગ ઝૂ ખાતે જે માંસાહારી પ્રાણીઓ માટે દ્વિવાર્ષિક એટલે કે 2 વર્ષનો ઇજારો 1.5 કરોડની નાણાકીય મર્યાદામાં, કે જેમાં જે નોન વેજીટેરિયન ખોરાક માંસાહારી પશુઓ માટે લેવાનો હોય છે, જે 4.50% વધુના ભાવે 1.5 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે. મિકેનિકલ ખાતા દ્વારા સ્વરાજ બ્રાન્ડના ટ્રેક્ટર 7.65 લાખ ટ્રોલી સાથે 20 નંગ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ટોટલ ઇજારો 1 કરોડ 53 લાખનો થશે, જે 6.47% ઓછાના ભાવે છે. વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને બહારગામ જવા માટે તેમજ સ્થાનિક વૃદ્ધિ માટે તેમજ ફિક્સ ટ્રીપ માટે જરૂરિયાત મુજબ કાર, બસ ટાઈપના વાહનો 60 લાખની મર્યાદામાં ભાડે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા 50 લાખની મર્યાદામાં ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ તેમજ સર્કલના વ્હાઇટ વોશ કરવાના કામને 19.71% ઓછા 50 લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા મયુર સોસાયટી અને ઓકાજી વાડિયાથી 40 મીટર રિંગ રોડ ક્રોસ કરી અને ડ્રેનેજ ટ્રંક લાઇનમાં જોડાણ આપવા માટે મેન્યુઅલ પુશિંગથી જે કામ કરવાનું છે. 600 mmની લાઇન 70 રનિંગ મીટર નાખવાની છે, જે 1 કરોડ 4 લાખ એટલે કે 11.50% વધુના ભાવને
મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દક્ષિણ ઝોનમાં આગામી 1 વર્ષ માટે ડ્રેનેજ, નવીન ડ્રેનેજ નળિકા દુરસ્તી સહ નાખવાના કામને 4% ઓછા મુજબ 4 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા સાંસદ સભ્યશ્રી, સભાસદશ્રીઓના કોટા ફોડવારી, ધારાસભ્યશ્રીના કોટામાંથી સ્ટ્રીટ લાઇટ, નવીન તેમજ નિભાવણીના કામો, નવીન સેન્ટ્રલ લાઇટિંગની સુવિધા ઇરેક્શનના કામો 2 કરોડની મર્યાદામાં એસઓઆર ભાવથી મંજૂર કરવામાં આવ્યો છે. આ એવી જ રીતે 2 કરોડની મર્યાદામાં સુરેન્દ્રનગર ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે નેશનલ હાઈવે પર રેડ કરી ગેરકાયદેસર રીતે હોટલ ઢાબામાં વેચાણ થતું જ્વલનશીલ પદાર્થ ઝડપી પાડ્યું છે. ચોટીલાના નાના મોલડી ગામના પાટિયા પાસે યુપી, બિહાર, દરભંગા અને પંજાબી ઢાબામાં રેડ કરી હતી. પ્રાંત અધિકારી ટીમે હોટેલમાં રેડ કરતા 5 ટાંકામાં ભરેલા ગેરકાયદેસર જ્વલનશીલ પદાર્થ અને હોટલના કમ્પાઉન્ડમાં એક ટેન્કર ભરીને જ્વલનશીલ પદાર્થ મળી આવ્યું હતું. પ્રાંત અધિકારીની ટીમે હોટલમાંથી ₹250,250 લીટર જ્વલનશીલ પદાર્થ, જેની કિંમત 70,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હોટલ માલિક આરોપીઓ જેટસરભાઈ રામભાઈ ખાચર અને વિક્રમભાઈ જોરુભાઈ ધાંધલે હોટલમાં બાયોડીઝલ સંતાડવા ગેરકાયદેસર ટાંકાઓ બનાવેલા હતા, જે તંત્રએ તોડી પાડ્યા હતા. આરોપીઓએ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો જથ્થો સંગ્રહ કર્યો હતો, જેથી પોતાની જિંદગી અને અન્યની જિંદગી જોખમમાં મુકાય તેમ હતી. આજે રાત્રે 12 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ રાજકોટ ચોટીલા હાઈવે ઉપર નાની મોરડી પાસે આવેલ 2 હોટલ, જેમાં હોટલ યુપી બિહાર પંજાબી ઢાબા અને યુપી બિહાર દરભંગા, આ બંને હોટલ ઉપર રાત્રે 12 વાગે આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી. આ રેડમાં દરમિયાન બંને હોટલમાંથી 3 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયોડીઝલ એ ટાંકા ભરેલા મળી આવેલ છે. એક ટાંકો નતો મળી આવતો, પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે. અને સાથે સાથે એ કેમ્પસમાંથી એક ટેન્કર ટ્રેક ભરેલું મળી આવેલ છે, જેનો નંબર છે GJ12CT 9266. આમ બંને હોટલોમાંથી અને ટેન્કરમાંથી 43,250 શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ છે એ મળી આવેલ છે, ને જેની મુદ્દામાલની કિંમત થાય છે ₹70,70,750 નો મુદ્દામાલ કબજે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હોટલ માલિક જેઠુરભાઈ રામભાઈ ખાચર રહે ઠીકરીયાળી, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી, અને વિક્રમભાઈ જોરુભાઈ ધાધલ રહે ખેરડી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર, આ બંનેની સામે જુદા જુદા કાયદાનો ભંગ કરેલ હોય અને તદ્દન ગેરકાયદેસર રીતે એ હોટલોની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય, જેથી બંને ઇસમોની સામે કાયદેસરની કાર્યવાહી. વડોદરા શહેરમાં બનેલા અટલ બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પાછલા 4 દિવસમાં અકસ્માતનો આ ત્રીજો બનાવ છે. ફૂલ ઝડપે દોડી રહેલા કાર અટલ બ્રિજના સાથે ભટકાઈ હતી. મળતી માહિતી અનુસાર કેટલાક લોકોને ઈજાઓ થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગાડીમાં લાગેલા એરબેગ પણ ખુલી ગયા હતા. 4 વ્હીલ કારમાં કોઈ પોલીસ કર્મી હોય તેની ટોપી નજરે પડી હતી. વાહન ચાલકને અકસ્માત કેવી રીતે સર્જ્યો તેવું પૂછતા તેઓ દ્વારા જવાબ આપવાનું ટાળ્યું હતું. તો વાત કરીએ જામનગરની, તો સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મૂકતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર સિટી એ પોલીસ દ્વારા 7 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મારી નાખવાની ધમકી સંદર્ભે પોલીસ દ્વારા 7 શખ્સોની ધરપકડ કરાઈ છે. શહેરના દરબારગઢ ગેટ પાસે સપ્તાહપૂર્વક ઈદે મિલાદના જુલુસ દરમિયાન વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી. વિવાદિત નારા લગાવી મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઈદે મિલાદ તહેવારના જુલુસ દરમિયાન વિવાદમાં નારા લગાવ્યા હતા, જેનો વિડીયો
બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અપલોડ કર્યું હતું. મોહસિન ખાન, સલીમ ખાન પઠાણ, બિલાલ હાસમ નોઈડા, ઇમરાન સિદ્દીક કુરૈશી, યુનુસ હારૂન કુરૈશી, સાહિલ નોઈડા, અલ્તાફ શેખ, સાહિલ બાઉદ્દીન બેલીમ સહિતના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. તો હવે વાત કરીએ અમરેલીની. તો લીલિયાના કણકોટ ગામે સિંહણના મૃતદેહનો મામલે વન વિભાગના એસીએફની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં પ્રક્રિયામાં લીલિયા તાલુકાના કણકોટ ગામે 2 દિવસ પહેલા રેવન્યુ વિસ્તારમાં એક સિંહણનો મૃતદેહ મળ્યો હતો. કણકોટ ગામેથી 3 થી 4 વર્ષની સિંહણનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. શંકાસ્પદ સિંહણના મોત મામલે પીએમ કર્યા બાદ વન વિભાગે ગુનો નોંધ્યો હતો. સિંહણના શંકાસ્પદ મોતથી વન વિભાગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વાઇલ્ડ લાઇફ સાથે શિકારની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગે 9 જેટલી ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગતરોજ લીલિયા તાલુકાના મોટા કણકોટ ગામે સવારના સમયે એક માદા સિંહનો મૃત્યુ થઈ અને એનો મૃતદેહ મળી આવેલ. માદાની ઉંમર અંદાજે 3 થી 4 વર્ષ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતાં આ મૃત્યુ શંકાસ્પદ જણાઈ આવ્યું. એ માટે અમે તાત્કાલિક એને ક્રાકચ ખાતે આવેલ અમારા એનિમલ કેર સેન્ટર ખાતે શિફ્ટ કર્યું અને ત્યાં 2 વેટરનરી ઓફિસરની હાજરીમાં એનું પેનલ પીએમ કરવામાં આવ્યું. આ મૃત્યુ શંકાસ્પદ જણાઈ આવતું હોય લીલિયા રેન્જ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની અલગ અલગ કલમો શિકાર સહિતની દાખલ કરીને હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એ એરિયા કે જે જગ્યાએથી આ મૃતદેહ મળ્યું છે તથા તેના આજુબાજુના વિસ્તારોમાં સઘન સ્કેનિંગ કરીને આ મૃત્યુ કઈ રીતે થયું હશે એની. તો ગાંધીજી હોય અને હાલ સરદાર 150 મિનિટમાં સમુદ્ર દેશમાં સરદાર સાહેબના 150મી જન્મજયંતિની ઉજવણી એ થવા જઈ રહી છે. હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્ય યોજના બની છે. સમગ્ર લોકસભામાં એકતા યાત્રા એટલે કે પદયાત્રા નીકળશે. 150મી જન્મજયંતિની ઉજવણી આજથી 18 સુધી થશે. સંસદ સભ્યોના વિસ્તારમાં યાત્રા નીકળવાની હતી જે હવે વિધાનસભા વાઇઝ નીકળશે. જિલ્લા પ્રમુખો કમિટીના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર સૌના હતા. સરદાર સાહેબ સૌના લોકપ્રિય હતા. તેમને દેશને એક કર્યો છે. 370ની કલમ વડાપ્રધાન દ્વારા બંધ કરાવવામાં આવી હતી. સરદાર સાહેબના રસ્તે વડાપ્રધાન જતા હોય તેમ લાગે છે. સરદાર @150 યુનિટી માર્ગ કરમસદથી કેવડિયા પ્રારંભ થયું છે. 26 નવેમ્બરથી 6 ડિસેમ્બરના દિવસ થશે. વડાપ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી, સંસદ તેમજ ધારાસભ્યો જોડાશે. નરેન્દ્રભાઈ મોદીએ સુપેરે પૂરું કર્યું છે. આ દેશ એક રહે એમના માટે એક સંકલ્પ સાથે અખંડ ભારતના શિલ્પી એવા મક્કમ મનોબળ ધરાવતા અને ખાસ કરીને એક એડમિનિસ્ટ્રેટર તરીકે જેમની ખૂબ વિશ્વની અંદર આજે પણ એના રિસર્ચ થઈ રહ્યા છે, એને આગળ લઈને ચાલી રહ્યા છે. એવા જ એક લોખંડી મહાપુરુષ નરેન્દ્રભાઈ મોદી એક એવું એડમિનિસ્ટ્રેશન એવું લાગે છે કે સરદાર સાહેબના રસ્તે એ દેશને પૂરું પાડી રહ્યા છે. યોગાનુયોગ સંયોગ અને 150મી વર્ષની આપણી આ ઉજવણી ગુજરાત આખા દેશની અંદર સરદાર સાહેબ એ આપણા હિંદના અને સૌના સરદાર રહ્યા છે. ત્યારે હિંદના સરદાર, આપણા સરદાર, આ ભાવ એ જનજનમાં સમગ્ર ભારત વર્ષમાં છે. ગુજરાતના કરમસદથી કેવડિયા સુધી સમગ્ર દેશની રાષ્ટ્રીય આ યુનિટી એકતા માર્ચ એટલે કે યુનિટી માર્ચ સરદાર @150 યુનિટી માર્ચ એ સરદાર સાહેબની જન્મભૂમિ કર્મભૂમિ જે કહીએ કરમસદથી કેવડિયા એક એવું મહાકાય નેતૃત્વ જેમને સમગ્ર વિશ્વની અંદર પ્રસ્થાપિત કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટરની
સૌથી ઊંચી વિશ્વની પ્રતિમા એટલે કે જે એમની હાઇટ હતી એ પ્રકારની હાઇટને સમગ્ર વિશ્વની અંદર પ્રદર્શિત કરવાનું કામ એ મોદી સાહેબે કર્યું. વિશ્વના લોકો ત્યાં આવી રહ્યા છે ત્યારે એમની પૂર્ણાહુતિ ત્યાં થશે. પ્રારંભ એ કરમસદથી થશે 26મી નવેમ્બરથી 6ઠી ડિસેમ્બર એટલે બંધારણના દિવસથી એ શરૂઆત થવાની છે અને પૂર્ણાહુતિ એ 6ઠી ડિસેમ્બરે થવાની છે. આ યુનિટી માર્ચની અંદર માનનીય વડાપ્રધાનશ્રીને પણ નિમંત્રણ અપાયેલું છે કેન્દ્ર દ્વારા. એ પણ કદાચ પ્રારંભ કરાવે. રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિ મોદી પણ પધારે. માનનીય અમિતભાઈ શાહ, ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ નડ્ડાજી, દેશના અલગ અલગ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ, વિશિષ્ટ વ્યક્તિઓ જે અર્જુન એવોર્ડી છે, પદ્મશ્રી છે, અનેક ક્ષેત્રોમાં જેમણે વિવિધ કામ કર્યું છે એ પણ આ પદયાત્રામાં ચાલવા માટે આવે. જિલ્લાની જે યાત્રા છે એમાં 2-4 કિલોમીટર પડાવ રહેવાનો છે. આ 10 દિવસની યાત્રામાં પણ રોજ 10-12 કિલોમીટર એ વ્યવસ્થાઓ સરકાર દ્વારા બની રહી છે. એ વ્યવસ્થાઓમાં અલગ અલગ પડાવો આત્મનિર્ભર ભારત સ્વદેશી એ થીમ સાથે આ યાત્રા એ નીકળવાની છે ને જનજાગૃતિનું ખૂબ મોટું કામ આ યાત્રા દરમિયાન થવાનું છે. હું સૌ રાજ્યના લોકોને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય મારા પ્રદેશ અધ્યક્ષ ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા એમના વતી આપ સૌના માધ્યમથી નિમંત્રણ આપું છું. સરદાર એ કોઈ એક પાર્ટીના, કોઈ એક સમૂહના, કોઈ એક જ્ઞાતિના, કોઈ એક જાતિના નહોતા. આપણા સરદાર સૌના સરદાર, હિંદના સરદાર. આ ભાવ સાથે તમામ લોકો એ તમામ જ્ઞાતિના હોય, જાતિના હોય, પોલિટિકલ પાર્ટી હોય, સામાજિક કામો કરતા હોય, સંસ્થાઓ ચલાવતા હોય, આ બધા જ્યાં યાત્રા નીકળે છે ત્યાં આ યાત્રામાં આપણે સહભાગીદાર બનીએ અને સરદાર સાહેબને સાચી સ્મરણાંજલિ, સાચી શ્રદ્ધાંજલિ એ સતત સરદારે જીવન સમાજમાં રહે એના માટેના પ્રયાસો રાજ્ય અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય પાછળ ન રહે એના માટે થઈને એક એનજીઓ તરીકે પાર્ટી શું કરી શકે એના માટેની માનનીય જગદીશભાઈ વિશ્વકર્માએ આજે માર્ગદર્શન આપ્યું. તો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડના લવાછા ખાતેથી ₹1,47,00,000 ખર્ચે નવનિર્મિત ઓલપાડ તાલુકાના લવાછા, મોર અને અણીતા ગામોના 3 આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ઓલપાડમાં સમાવિષ્ટ આડમોર, દાંડી સહિતના ગામોના સરપંચો અને કાર્યકરો સાથે વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો અને કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે વન મંત્રીએ જણાવ્યું કે લવાછા, મોર અને અણીતામાં આરોગ્ય સેવાઓ ઘર આંગણે મળી રહેશે, જેથી ગ્રામજનોને તાત્કાલિક સારવાર માટે શહેર સુધી જવું નહીં પડે. ગામના લોકોને ગામના જ આરોગ્ય સુવિધા મળી રહે એ હેતુથી બનેલા આરોગ્ય મંદિરમાં સગર્ભા અને બાળકોનું નિયમિત રસીકરણ, ઓપીડી, લેબોરેટરી સેવાઓ, સુગર, પ્રેશર, ટીબી, મેલેરિયા, લેપ્રસી જેવા રોગોની તપાસ અને સારવાર, સગર્ભાની તપાસ, આયુષ્માન કાર્ડ તેમજ આધાર કાર્ડની સેવાઓ મળી રહેશે, જેથી ગ્રામજનોના સ્વાસ્થ્યની યોગ્ય દરકાર કરી શકાશે. આ પ્રસંગે લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે નમો શ્રી યોજના તેમજ ટીબી નિદર્શન કીટના લાભોનું વિતરણ કરાયું હતું. સાથે જ દિવાળી તહેવારને અનુલક્ષીને ગામની બહેનોને સાડી, દીવડા અને મીઠાઈનું વિતરણ કરાયું હતું. મંત્રીએ વિવિધ યોજનાઓ, લાભાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, અગ્રણીઓ કુલદીપસિંહ ઠાકોર, અશોકભાઈ પટેલ, વિવિધ ગામના સરપંચો, તબીબો, આરોગ્ય વિભાગની ટીમ સહિત સ્વયંસેવકો, સંગઠનના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે લવાછા, અણીતા, મોર ગામની અંદર આયુષ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું. તમામ ગામોના હેલ્થના સેન્ટર, આયુષ મંદિર નવા ઓલપાડની અંદર લગભગ બધા પૂર્ણ થવા આવ્યા છે. લગભગ 1 કરોડથી વધુ રકમના આરોગ્ય મંદિરો બન્યા છે. ગામના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ આ જ આરોગ્ય મંદિરમાંથી ઉપલબ્ધ હશે. તમને ક્યાં બ્લડ ચેકિંગ કરવું હોય કે કોઈ પણ તપાસ કરવી હોય તો એ ત્યાંથી જ આપને ઉપલબ્ધ થશે. સાથે સાથે આજે સત્યનારાયણ સેવા ટેબલ ટ્રસ્ટ
જે વર્ષોથી સેવાનું કામ કરે છે. ગત વર્ષે પણ ઓલપાડ વિધાનસભાની અંદર 11,000થી વધુ મહિલાઓને, ગંગા સ્વરૂપ બહેનોને દર વર્ષે દિવાળીના ટાઈમ પર સાડી, દીવડા અને મીઠાઈનું વિતરણ કરે છે. તો આ વખતે પણ એ રસ્તે 155 ઓલપાડ વિધાનસભાની અંદર 11,000થી વધુ આ ગંગા સ્વરૂપ બહેનોને આજે સાડી, દીવડા, મીઠાઈ દિવાળીના સમયે આપવાનું કામ કર્યું છે. સાથે સાથે ગામની અંદર આયુષ્માન ભારતના કાર્ડ, સાથે સાથે કિસાન સન્માન નિધિ યોજના, આવી સરકારની યોજના લોકો સુધી પહોંચે છે, એની એક સમીક્ષા બેઠક પર રાખવામાં આવી હતી. તો આજના આ ખાસ બુલેટિન આપણું ગુજરાતના મહત્વના સમાચારોમાં બસ આટલું જ. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો. નમસ્કાર.